બંધાવી લઈએ કે તું તો મને ઓલો કેસ ઈલાબેનનું સંભળાવતી ત્યારે કહેતી હતી કે પાત્ર કરીએ તો પાત્રતા આવે. તારામાં તો ગર્ભના સંસ્કારો છે, પણ મારામાંથી અહમ જવા માટે હજી પાત્રતા મારામાં બરાબર અવેરવાની છે. ઈલાબેન આજની તારીખમાં એ પાત્ર એ કરે છે. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, સત્સંગ જે કરે છે ને એમાં ઈલાબેનનો એવું મારે કહેવાનો આશય નથી હો મારા વાલા. હું તો એક તુચ્છ જીવ છું. હું તો તમે બધાએ કીધું હોય એ પ્રસંગો કહું છું. મારી પાસે કાંઈ એવું જ્ઞાન નથી. હું કોઈ શાસ્ત્રીજી નથી, હું કોઈ પંડિત નથી કે મને કાંઈ આવડતું નથી. તમે બધાએ કીધું હોય એ હું સારા શબ્દો દ્વારા તો સત્સંગની વાત કરતા હતા. તો એક ચોર હતો. હવે એનો અંત સમય આવ્યો એટલે એને એકનો એક દીકરો હતો. એટલે એને પેઢી દર પેઢીથી ચોરીનો. એટલે દીકરાને બોલાવ્યો, અહીંયા ચોરી ગમે ત્યારે કરે, તને શીખવાડ્યો છે એટલે તું પકડાવાનો તો ક્યારેય નહીં. એવી શિફ્તથી કરવાની અને કબૂલવાનું ક્યારેય. મારી નાખે, તને ગમે એટલા ચોકડા પડે, ગમે એટલી ચાબુક પડે, તારી સામે રાજા બંદૂક ધરે, એ જમાનો બંદૂકનો હતો, રાજાનો હતો, કબૂલવાનું નહીં કે મેં ચોરી કરી છે. અને એક ક્યારેય સંતાવવા માટે આશ્રમ, મંદિર કે હવેલીઓમાં જવાનું નહીં. ગમે ત્યાં સંતાજે, પણ આશ્રમમાં, હવેલી કે મંદિરમાં જાઈશ નહીં. ઓલાએ કીધું, લો બાપુ જળ પીવડાવું, હવે જીવ જવા દો, તમારી આજ્ઞા સર આંખો. હવે પછી તો એવી શિફ્તથી ચોરી કરે, પકડાવાની તો દૂરની વાત, પણ લોકો એમ કે આના જેવો સારો માણસ નહીં, એના ઉપર બધા વિશ્વાસ મૂકે. પણ ચોરી કરવા સિવાય કોઈ યાર દગો ન કરે. હવે એકવાર રાજાને ત્યાં એમ થયું ચોરી કરું. ચોરી કરતાં પકડાઈ ગયો એટલે એવો દોડ્યો તો સિપાહીઓ પાછળ. હવે એક આશ્રમ આવ્યો. હવે એના બાપાએ કીધું હતું આશ્રમમાં, મંદિરમાં કે હવેલીમાં સંતાવન નહીં. હવે જો ન જાય તો પકડાઈ જાય. આશ્રમમાં ગરી ગયો, ત્યાં સત્સંગ ચાલતો હતો. તો એણે કાન આડા આમ હાથ દઈ દીધા કે મારે સાંભળવું નથી. બાપાએ કીધું સત્સંગ જો ચાલતો હોય અને તું સાંભળી લે તો આપણો ધંધો પડી ભાંગે. એણે કાન આમ કરી દીધા અને તબડક તબડક અવાજ આવ્યો એટલે દોડવા ગયો તો કાન છૂટી ગયા. તો છેલ્લું વાક્ય એને કાને પડ્યું, દેવી દેવતાનો પડછાયો ન હોય. આ છેલ્લું વાક્ય સત્સંગમાં શું સાંભળો, દેવી દેવતાનો પડછાયો ન હોય. અને જેવો દોડવા ગયો, સિપાહીઓએ બંદૂક તાકી પકડી લીધો, લઈ ગયા, ખૂબ માર્યો. બસ તું ખાલી કબૂલ કર લે ચોરી કરી. મેં કરી જ નથી. સેનાપતિ આવ્યા, સાચું બોલ, ચોરી કરી? મેં નથી કરી. દીવાન આવ્યા. હવે એ રાજમાં એવો નિયમ હતો કે ચોરી કબૂલ નહીં ત્યાં સુધી કોઈ એને પનિશમેન્ટ થાય નહીં. એટલે બધાએ રાજાને કહ્યું કે આ વિચિત્ર માણસ, કેટલું કર્યું, જેલમાં નાખ્યો, એને માર્યો, કોયડા કર્યા, એને ચાબુક મારી, એને એક દિવસ આખો દિવસ ખાવાના, પણ એક જ રટણ કરે છે, મેં ચોરી કરી નથી. રાજા આવ્યા, તને કોઈ પનિશમેન્ટ નહીં કરવામાં, સાચું બોલી જાતે છો, પણ મેં કરી જ નથી. અફર રહ્યો. હવે એના જે દીવાન હતા ને એ બહુ આમ બિરબલ જેવા હતા. એણે રાજાના કાનમાં વાત કરી કે આપણે આવું કરીએ. એટલે રાજા કે સારું. એટલે આ એના કુળદેવીને બહુ માનતો હતો. દીવાને ઘરે જઈને જોઈ લીધું, કુળદેવીને માને. એટલે એણે એક એવી ઠગડી તૈયાર કરી, એને ઠગડી કહેવાય, જે આવું વેશ ધારણ કરીને આવે અને ખોટા હાથ હોય ને દેવી બનીને આવે ને આમ ઓલા સિંહના મોરા આગળ ધર્યા હોય
એ કે આ કુળદેવીને બહુ માને છે, એને જોશે ને એટલે કુળદેવીને સમજાયું કે તારે કેવી રીતે સાચું એને કરે. આવી જેલમાં, ઓહો માં આવ્યા, માં આવી, માં મને બચાવવા આવી. હું કુળદેવીની સેવા પૂજા કરું એટલે મને ખબર જ હતી, અને મેં માનતા કરી હતી કે કુળદેવી મને બચાવી લેજો તો હું આટલા નિવેદ કરીશ આમ તેમ. ઓલી તો આમ ચાબુક મારે નામ, બોલ બચ્ચા, સચ્ચી સચ્ચી બતા, ચોરી કરી તો મને બતાવી દે, હું રાજાનું ધનોત પનોત કાઢી નાખું. બોલો કે આ જોયું મારી માં આવી ને, એ કે પૂજા કરેલી ક્યાંય નથી જાતી, કુળદેવી તો કુળદેવી જ હોય છે હો. એ કે એમ કરીને આમ બે હાથ જોડીને સાચું બોલવા ગયો કે માં તમને સાચી વાત કરું. બધા આજુબાજુ આમ છાના મના સાંભળતા હતા. ત્યારે તો કાંઈ સીસીટીવી કેમેરા હતા નહીં. રાજા કહેજો હવે ચખ મારીને સાચું બોલશે ને. જેવો સાચું વાક્ય બોલવા ગયો કે મેં ચોરી કરી જ, ત્યાં એણે જોયું આનો પડછાયો પડતો હતો. ઓલા સત્સંગમાં સાંભળ્યું હતું એક જ વાક્ય કે દેવ દેવતાને પડછાયા ન હોય, પડછાયો જોયો એટલે વાક્ય ફેરવી નાખ્યું, માં મેં ચોરી નથી કરી, તમારી પાસે ખોટું ના બોલું, તમે મારા કુળદેવી છો. અને બધાએ આવી ગયા બહાર, આણે ચોરી નથી કરી, આને નિર્દોષ છોડી દો, અને આને કોઈ દિવસ કોઈએ કાંઈ કહેવાનું નહીં, ચોરીનો આરોપ મૂકવાનો નહીં. આ તો સજ્જન માણસ છે કહેવાનો આશય એ. સત્સંગની એક વાક્ય સાંભળવું તો એ બચી ગયો, ને ત્યારથી એણે ચોરી કરવાનું છોડી દીધું, ખોટા કાર્યો કરવાનું બધું છોડી દીધું, અને ખેતી કરીને ગુજરાન ચલાવવા માંડ્યો. તો સત્સંગમાં એક ઘડી આધી મેં પુનાત. એટલે હરિરાયજી કે તુલસીજીની ચોપાઈઓ સત્સંગનો આગ્રહ બધા એટલે જ રાખે છે. તો જો સત્સંગની એક વાક્ય કોઠે પડી ગયું તો આપણો બેડો પાર થઈ જાય. અમને જો ભગવદીઓ ઓફિસમાં આવીને જુઓ, પુષ્ટિમાર્ગ કેવો સામેથી આવે. હવે આવા બધા ભગવદીઓ એવા મળ્યા હતા, રવિવાર હોય ને તમે લોકો બધા ઓલા નાટકનો તો પહેલાં પ્રેસમાં છાપતા એટલે ટિકિટો આવતી, અને મને તો હું પાછી એને ઘરે વહી જાઉં. હું કહું મને ત્યાં મૂકતા જાઉં. આમ એવો રસ લગાડ્યો તો સત્સંગનો કે મને નાટક નથી જોવા આવવું, મને આનંદી પાસે. તો આવા ભગવદીઓનો સત્સંગ મળે તો આપણો બેડો પાર થાય. તો સત્સંગનો મહિમા બતાવવા માટે જે આ વાત કહી એનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે જ અસરવામાં 3-4 જણા મળ્યા. એ કૈલાબેન સપ્ટેમ્બરમાં જવાના છે. મેં તો મહારાણીમાં બોલાવે છે, જીવતા હોય તો જવાના. આજનો લાવો લીજે, કાલ કોને. આપણે બધા પ્લાન કરીએ છીએ, પણ આના પ્લાનમાં શું હોય મને ને તમને ખબર. પણ મેં કીધું હા, મનોરથ કર્યો છે, અને મહારાણીમાં એ સાંભળ્યું છે. એ કે અમે તો અમેરિકા રહીએ છીએ, એટલે અમારો રજાનો મેળ પડે ને તો અમારે ત્રણેય તમારે ભેગું, મારે ભેગું નહીં, મહારાણીમાં બોલાવે છે. અને ટ્રાવેલ્સવાળા મિલનભાઈ, મારે આમાં હુંય પૈસા દઈને જાઉં, તમે જાઓ, પણ મને તમે બધા હો તો આનંદ એટલે આવે કે મોરના પીછાને જેટલા પીછા કલરવાળા હોય ને એટલી કળા કરવાની મજા આવે. તો વ્રજનું નામ સવારમાં સાંભળીને, અને આમે પાછું અસારવા તો છોટી ગોકુળ, એ રજને બેઠકજીને ગૌશાળા ને ગિરિરાજ બાવાના બગીચો ને અંદર જેનું બિરાજવું ને આરતી ને મોર ને કળા ને પક્ષીઓ ને બ્રજવાસી બહાર બેઠા હોય ને. તો જો વ્રજની યાદ તાજી અઠવાડિયે એકવાર અસારવામાં થાય તો એવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે વ્યોમાસુરની ગુફાની વાત કરી. હવે આજે ભોજન થાળી. કામવનમાં જઈએ એટલે મેં કીધું ને કે
3 વાર વલ્લભે કૃપા કરી, 2008, 2012 અને 2018. અને એક જ ગુરુદેવ ભેગી ગઈ. અને આ 2026માં મારો વાલો જીવતા રાખે ને દોડતા રાખે. વ્રજમાં તો કોને જવું ન ગમે. વેકેશન પડે ને તો પેલા છોકરાઓ તરત મામાને ત્યાં જ જતા. મા પીરસણે અને મોસાળ જમવાનું. તો વ્રજ છે. તો 3 દિવસ કામવનમાં રહીએ તો 30% ન જોવાય. એટલી પ્રભુની લીલા સ્થળે છે. કારણ મૂળ વૃંદાવન કામવન છે. અત્યારનું વૃંદાવન આપણું નથી. એટલે વલ્લભની એક બી એમણે લીલા ત્યાં આપણને લીલા સ્થળી બતાવી નથી. તમે ગમે ત્યાં જાઓ, જો કામવનમાં આટલી બધું, ગોકુળમાંય તમે જુઓ બ્રહ્માંડ ઘાટ ને, ઠકરાણી ઘાટ ને, યશોદા ઘાટ ને, વલ્લભ ઘાટ ને, ચારે બાજુ રમણ રેતી ને, રસખાનની સમાધિ ને, ચિંતામણી મહાદેવ ને, કર્ણકૂપ ને, આટલા બધા મંદિરો ને, ચોક ને, સવાર સુધી હાલે મારવાલા. એ જ વસ્તુ અત્યારના વૃંદાવનમાં નથી. મંદિરો 5000 છે, બધાય ઠાકોરજીના, પણ મર્યાદા. પણ વલ્લભ પરિક્રમા કરતા વ્રજની ત્યાં પધાર્યા હતા ગુસાઈજી, ગોકુળનાથજી અને ગોપેશ્વરજી. એ લીલાય ક્યાં કરી છે? કામવનમાં. અહીંયા તો મેં કીધું ને કે આ અત્યારનું ભૌતિક વૃંદાવન છે. એટલે ફક્ત વલ્લભના બેઠકજી સિવાય બીજું કશું જ અહીંયા નથી. એટલે ઘણા મને એમ કે તમે બેઠકે આવો પછી કેમ અમારી ભેગા નથી? હવે તો જો કે ચલાતું નથી, થાકી જવાય છે બહુ. પણ પહેલાં હું બધે જોઈ લીધું એકવાર. વ્રજમાં બધે દર્શન કરવા જવાય. એક બેન મને કહે કે હા ઈલાબેન, મથુરામાં આપણે અંતગૃહી કરીને તો ભૂતેશ્વર મહાદેવ આવ્યા ને તોય અમને ત્યાં લઈ ગયા હતા. બોલો, તો મેં કીધું જવાય. એક તો શંકર ભગવાન આપણા પહેલાં વૈષ્ણવ, અને બીજું અંબાજીમાંય જવાય. કારણ કે અહીંયા બધા પ્રભુને મળવા આવ્યા છે. એટલે વ્રજ પ્રભુને મળવા આવ્યા હોય આપણા હગા. તો હવે આગળ ભોજન થાળી બહુ રળિયામણી જગ્યા છે, સુંદર. આપણે તો પ્રસાદ ત્યાં જ લઈએ દર વખતે, બહુ આનંદ આવે છે. બધી ત્યાં વ્યવસ્થા થઈ ગઈ હોય, વૃક્ષો છે, વેલીઓ છે, ચોગાન છે, બેસવાની વ્યવસ્થા છે, ભોજન થાળી છે, દહીંના દૂધના કટોરા છે, સુંદર વ્યવસ્થા છે. ભોજન થાળી ભગવાને વ્રજભક્તો સાથે જે સાને ભોજન કરેલું તેને કહેવાય છે ભોજન થાળી અથવા ભોજન સ્થળી કહેવાય. અહીં ટેકરી ઉપર શિલાઓમાં સ્વતઃ સિદ્ધ થાળી કટોરાના દર્શન થાય છે. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને એ ભગવત સ્મરણ ભૂલી ગઈ હતી. વ્રજનું નામ આવે એટલે પાછી આમ અહીં છા કરો ગવાય છે. ભોજન અને પાત્રદાન અહીં દેવાય છે. અહીં આવતા રસ્તામાં સુંદર શોભા નહેરના કિનારે દેખાય છે. આગળ યજ્ઞકુંડ. મેં કહ્યું ને આ બધું હવે તિરોહિત થવા માંડ્યું છે. અમે આ બધાએ 50 વર્ષ પહેલાં દર્શન કર્યા છે. કારણ કે ત્યારે 12, 15, 16, 18 વર્ષના હોઈએ અને એવા દોડીએ પણ જેની ભેગા ગયા હોય ને તો એ ગોર પાછા અમને હાથ પકડીને કે બેટિયા यूं ખેલતે નહીં, બેટિયા દેખે. ત્યારે જેની ભેગા ગયા હોય ને એને સારું લગાડવા ઊભા રહેતા હતા, સાંભળતા. પછી રિયલમાં ખબર પડી કે વ્રજ કેવું છે. તો આગળ યજ્ઞકુંડ, ગોપાલકુંડ, ચરણકુંડ, શિવકુંડ, ગરુકુંડ વગેરે કુંડો તથા ગરુડજીના દર્શન છે. પછી ચંદ્રભાગા કુંડ, ચંદ્રભાગેશ્વર મહાદેવનું સ્થાન છે. આગળ બલરામ રેવતીજીના દર્શન છે. કામવનના રક્ષક કામેશ્વર મહાદેવના દર્શન. કામેશ્વર અહીંયા, ચકલેશ્વર માનસી ગંગા.
પછી આશેશ્વર મથુરામાં, ભૂતેશ્વર ત્યાં મથુરામાં. ઠાકોરજીએ શંકર ભગવાને બહુ કીધું તો કોટપાલ તરીકે રાખી દીધા, ચલો તમે અહીંયા બે આવી જાઓ રક્ષા કરવા માટે. જો કામવનના રક્ષક છે ને,